વાત થઈ હતી, હું તમને શૂ લેસમાંથી કિચનનું DIY શીખવાડીશ. તો જો એની માટે શું જોશે, આવી રીતે એક રિંગ જોશે અને જોશે બે કોન્ટ્રાસ્ટ કલરની શૂ લેસ. ઓકે, પછી તમારે શું કરવાનું, મમ્મી હવે નજીકથી લેજે. આ લેસને તમારે એક્ઝેક્ટ મિડલ પોર્શન આ લેસનો જોઈ લીધો, લઈ લીધો, એમાં આ રિંગ ભરાવી દેવાની. એક્ઝેક્ટ મિડલ પોર્શન જે આવે ને ત્યાં બસ. પછી આમ હવે એના ઉપર આ રિંગની ઉપર આ જો આ રિંગ નીચે મૂકી દે, આમ નીચે જતી રહેવી જોઈએ. આ રિંગ હવે નીચે છે અને ઉપર આવી રીતે આ ક્રોસ, આ પ્લસ ફોર્મ થવું જોઈએ, રાઈટ. હવે શું કરવાનું, જો એક સાઈડ આમ જાય ગ્રીન અને એક સાઈડ ગ્રીનની આમ જવી જોઈએ. આવી રીતે આ સ્ક્વેર ફોર્મ થઈ ગયું અને આ રિંગ અહીંયા પાછળ છે. હવે બસ આ સેમ પ્રોસિજર આ સેકન્ડ સ્ક્વેર થઈ ગયું. ઓકે, ટાઈટ કરવાનું સ્ક્વેર, લૂઝ નહીં રાખતા. પછી છે ને એક ઉપરથી લેવાનું ને એક એની નીચેથી લેવાનું, એટલે સ્ક્વેર. આ થર્ડ સ્ક્વેર થઈ ગયું. એવી રીતે બસ કરતા જવાનું. આ બનતું જાય છે, દેખાય છે ને, આ બનતું જાય છે. જો હવે આગળ આપણે ઓર કરવાનું છે, એન્ડ સુધી, લેસની એન્ડ સુધી કરવાનું. અહીંયા આવી રીતે સ્ક્વેર ફોર્મ થાય અને આવી રીતે અહીંયા કિચન બનતી જાય. ઓકે, પછી પાછું સેમ એ જ રીતે જો પિંકને એક આમ લેવાનું, એક પિંક આમ લેવાનું, થઈ ગયું. પછી એક ગ્રીન આની ઉપરથી આની નીચે નાખવાનું અને પેલી બાજુથી નીચેથી ઉપર લઈ લેવાનું. આમ કર્યું. હવે આના ઉપરથી આની નીચે નાખવાનું, એટલે સ્ક્વેર બની ગયું. જોયું? બસ એવી રીતે આખી હવે કિચન કમ્પ્લીટ કરીને તમને પછી બતાડું છું. અને હવે આપણે અહીંયા છેલ્લે ફેવીબોન્ડ લગાડી દઈશું અને છેલ્લો સ્ટેપ કરશું, જેથી આ સ્ટીક થઈ જાય. આને મેં ફેવીબોન્ડ લગાડ્યું ને તો આ છેલ્લી નોટ ચોંટી ગઈ. હવે આ મારી કિચન રેડી થઈ ગઈ છે ને એકદમ ઇઝી, સિમ્પલ અને યુનિક કિચન. આ હું સેલ કરું છું 50 રૂપીઝમાં. તમે શૂલેસ મને આપી દો તો હું ત્યારે તમને મારા ઘરે, મારા સોસાયટીમાં મેં 7 to 8 કિડ્સને આ 50 રૂપીઝમાં શૂલેસની કિચન સેલ કરી છે. શૂલેસ તમે લઈ આવજો, રિંગ બી તમે લઈ આવજો, હું તમને ત્યારે 5 મિનિટમાં બનાવી દઈશ.
Isn't it unique, nice? Please do like, share and subscribe my channel. This was my shoelace DIY kitchen. Okay.